નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ મારા મિત્રોનું આપણા આજના સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, રેલવેની ગ્રુપ ડી ની ભરતી જાહેર થઈ ચૂકી છે. 32,000 કરતા પણ વધારે જગ્યાઓ ઉપર આ ભરતી છે. ત્યારે ફોર્મ એ 23 તારીખથી એટલે કે આજથી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. હવે આ રેલવેની ગ્રુપ ડી ની અંદર ફોર્મ ભરવું એ સૌથી મહત્વનો મુદ્દો છે અને આ ફોર્મ ભરવામાં તમારાથી ભૂલ ન થઈ જાય એટલા માટે આ સ્પેશિયલી માર્ગદર્શક વિડીયો તમારા માટે બનાવી રહ્યો છું. આ વિડીયો જોયા બાદ જ ફોર્મ ભરજો, કારણ કે જો ભૂલ થશે તો કેટલીક જગ્યાએ તમારો સુધારો નહીં થઈ શકે અને તમને આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એ પ્રોબ્લેમ થશે. તો દોસ્તો, મૂંઝાતા નહીં. આ આખો વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી જોઈ અને પછી જ જે છે એ ફોર્મ ભરવાનું રાખજો. આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી તમને હું ક્યાંક ને ક્યાંક જે છે હેલ્પફુલ થવાની કોશિશ છે એ કરી રહ્યો હોઈશ. અને તમારે જે છે આ જ પ્રકારના રેલવેની ભરતી ઉપરના તમામ બીજા બધા વિડીયોઝ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જો ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમારી ટેલિગ્રામ ચેનલ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એ તમે જોઈન કરી લેજો, જ્યાં તમને તમામ અપડેટ્સ છે એ મળતા રહેશે. તો હવે સીધી વાત કરીએ કે રેલવે ગ્રુપ ડી ની આ ભરતી છે અને આના માટે આપણે શું કરવાનું. તો કે આના માટે આપણે જે વેબસાઇટ છે એ વેબસાઇટ એ કઈ છે તો કે વેબસાઇટનું નામ છે એ તમે ગૂગલ ઉપર લખશો RRB અપ્લાય જે છે apply.gov.in ડાયરેક્ટ જે છે એ પણ કરી શકશો. બરાબર, RRB apply.gov.in આ વેબસાઇટ છે, આના ઉપરથી તમારે એ જવાનું છે. જેવું આ ક્લિક કરશો એટલે પાછળ જે તમને બેકગ્રાઉન્ડ દેખાય છે એ પ્રકારનું બેકગ્રાઉન્ડ એ તમને દેખાશે. આ જે બેકગ્રાઉન્ડ જે છે આમાં તમારે જવાનું છે અહીંયા અપ્લાય ઉપર. અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે બે પ્રકારના ઓપ્શન આવશે, એક ક્રિએટ એન એકાઉન્ટ અને એક ઓલરેડી હેવ એન એકાઉન્ટ. જે મિત્રોએ ઓલરેડી રેલવેની અંદર કોઈ પણ પ્રકારનું ફોર્મ આની પહેલા પણ ભરેલું હોય તો એ લોકોએ ઓલરેડી હેવ એન એકાઉન્ટ કરવાનું. બરાબર, કારણ કે એમણે કોઈ પણ રીતે રેલવેની અંદર રજીસ્ટ્રેશન કર્યું હશે અને એટલા માટે એમણે આ રીતે ઓલરેડી હેવ એન એકાઉન્ટ કરી અને એમણે જે છે એ આગળ વધવાનું. પણ જે મિત્રો સાવ નવા છે અને એ નવા મિત્રો છે એમણે કઈ રીતે આખી એની પ્રોસેસ છે એ કરવાની, તો એના માટે તો કે જે મિત્રોએ આજ દિવસ સુધી કોઈ દિવસ ફોર્મ ભર્યું નથી, આ આરઆરબી ની અંદર કોઈ દિવસ ફોર્મ નથી ભર્યું, તો એ મિત્રોએ અહીંયા ક્રિએટ એન એકાઉન્ટ કરીને છે એ ક્રિએટ એન એકાઉન્ટ ઉપર તમારે જઈ અને ક્લિક કરવાનું. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ઓપ્શન છે એ અહીંયા આવશે. જેમ કે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની. બરાબર, અહીંયા ડેટ ઓફ બર્થ જે છે એ નાખી દેવાની, પછી જેન્ડર કરવાની, ફાધર્સ નેમ, મધર્સ નેમ, આવું બધું નામ છે એ તમારે લખી દેવાનું. બરાબર છે, તમારી જે છે એ ક્રિએટ એન એકાઉન્ટ કરો તો ક્રિએટ એન એકાઉન્ટની અંદર તમારે સૌથી પહેલો ઓપ્શન છે એ આવો કંઈક આવશે. બરાબર, આ ઓપ્શનમાં સૌથી પહેલા તમારે અહીંયા કન્ટ્રી, તમારી નેશનાલિટી એટલે આપણી ભારતીયતા હોય. બરાબર, આપણે બધા ભારતીય છીએ તો ભારતીયતા તો હોય જ, તો અહીંયા તમારે લખી દેવાનું ઇન્ડિયન. પછી અહીંયા તમારું 10મા ધોરણની માર્કશીટ જે છે એ પ્રમાણેનું નામ લખવાનું. બરાબર, 10મા ધોરણની માર્કશીટ ઉપર જે નામ છે એમ જ લખવાનું. જેમાં 10મા ધોરણની માર્કશીટની મુજબ આપણે જોવા જઈએ તો સરનેમ આવે, સરનેમ પછી જે છે તમારું નામ આવે અને પછી જે છે એ પપ્પાનું નામ જે છે એ આવે. તો આવી રીતે લખવાનું રહેશે. પછી એ જ નામ ફરી પાછું તમારે અહીંયા ટાઈપ કરીને પાછું લખી દેવાનું. બરાબર, પછી તમે કોઈ દિવસ તમારું નામને ચેન્જ કર્યું છે? હા તો હા ને ના તો ના. બરાબર, પછી હવે તમારી અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ આવે, ઈમેલ એડ્રેસ છે એ તમારે નાખવાનું. તમે જે ઈમેલ એડ્રેસ અહીંયા નાખો છો એ જ ઈમેલ એડ્રેસ છે એના ઉપર એક ઓટીપી એ જશે અને એ જે ઓટીપી એ ઈમેલ એડ્રેસ ઉપર આવ્યો એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો. બરાબર, પછી અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાના. અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ નાખી દીધો. એના બાદ જે તમે અહીંયા જનરેટ મોબાઈલ ઓટીપી એના ઉપર ક્લિક કરશો. જેવું આ જનરેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો, આના ઉપર તમે જે ક્લિક કરશો, બરાબર છે, એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવી જશે. એ ઓટીપી જે છે એ તમારે અહીંયા નાખી દેવાનો. ત્યારબાદ એક પાસવર્ડ એવો બનાવવાનો છે કે જે પાસવર્ડ તમને યાદ રહી જાય. બરાબર, એક પાસવર્ડ બનાવી નાખવાનો. ઈ પાસવર્ડ તમારે ક્યાંક ને ક્યાંક
એ જે છે એ લખી નાખવાનો, જેથી એ તમને યાદ રહી જાય. એટલે એ પાસવર્ડ બનાવી નાખો, અહીંયા કન્ફર્મ ઈ જ પાસવર્ડ પાછો નાખી દેવાનો, અને અહીંયા જે પણ કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ભરી અને આગળ જતું રહેવાનું. બરાબર છે? આગળ જે છે એ તમારે જતું રહેવાનું. એટલે તમારું એક આખું યુઝર નેમ એટલે કે તમારો મોબાઈલ નંબર અને એ બની જશે, અને તમારું ઈમેલ આઈડી છે એ યુઝર નેમ તરીકે બની જશે, અને જે તમે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ જે છે એ તમારે એનાથી અહીંયા તમારે સાઇન ઇન કરવાનું. બરાબર? કાં તો તમે મોબાઈલ નંબરથી અથવા તો તમે ઈમેલ એડ્રેસથી તમે સાઇન ઇન કરી શકશો. બરાબર? અને પાસવર્ડ નાખી અહીંયા જે છે તમે સીધું લોગિન કરી શકશો. બરાબર? જેવું લોગિન કરશો એટલે સીધું આવું રીતે એક વિન્ડો ઓપન થશે. એ વિન્ડોમાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન આવું લખી દેવાનું. શું લખી દેવાનું? ઓનલાઈન એપ્લિકેશન છે. આ પ્રકારે ઓનલાઈન એપ્લિકેશન કરી અને તમારે આ વસ્તુની અંદર લખી દેવાનું. એક એક વસ્તુ ખાસ જોતા જાજો. બરાબર? એક એક વસ્તુ છે એ ખાસ તમારા માટે દોસ્તો એ મહત્વની છે. બરાબર? એક પણ જગ્યાએ તમારાથી ભૂલ જે છે એ ન થાય, કારણ કે જો ભૂલ થઈ તો એ વસ્તુ તમને ખૂબ મોંઘી પડશે. હું એટલું કહીશ. બરાબર? કારણ કે પછી જે છે આમાં ચેન્જીસ કરવો, સુધારો કરવો ને એ ખૂબ અઘરો હોય છે. એટલા માટે ત્યાર પછીની પ્રોસેસમાં તમે એ ઓનલાઈન એપ્લિકેશન કરશો એટલે અહીંયા લખેલું હશે CEN નંબર 8 અને 2024 આવી રીતે લખ્યું છે. બરાબર? CEN 8 2024. અહીંયા તમારે સિલેક્ટ RRB વિચ યુ વિશ ટુ અપ્લાય, એટલે અહીંયા અમદાવાદ લખવાનું. અહીંયા અલગ અલગ પ્રકારના ઓપ્શન આવશે. આપણે છે એ અહીંયા અમદાવાદ ગુજરાતીઓ છે એટલે આપણે અમદાવાદ લખી દેવાનું. જેવું આ લખ્યું પછી અહીંયા એક ટીક માર્ક આવે છે, એ ટીક માર્ક કરી દેવાનું અને નેક્સ્ટ કરવાનું. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે કાંઈક જે છે આવી રીતે એ આવશે. બરાબર છે? આ રીતે જે છે તમારું આખું પર્સનલ ડિટેલ્સ જે છે એ ઓપન થઈ જશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમારી જે પર્સનલ ડિટેલ તમે જે એકાઉન્ટ બનાવ્યું છે એ જ એકાઉન્ટ એ જ પ્રમાણે તમારી આખી જે એકાઉન્ટની જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારે અહીંયા આપી દેવાની. શું એ બધી જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમારે અહીંયા સિમ્પલી રીતે આ એપ્લાય કરી દેવાની. બરાબર? ઓલરેડી તમે જે એકાઉન્ટ બન્યું હશે એ જ પ્રમાણેની ડિટેલ્સ છે એ અહીંયા હશે. એક્ઝામ્પલ તરીકે તમારા જે પણ મોબાઈલ નંબર જે પણ હોય એ બધું. હવે અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, તો મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ. રિલિજિયન, જે પણ તમારો રિલિજિયન હોય, જે ધર્મ પાળનારા હોય એ. તમારી અહીંયા મધર ટંગ એટલે કે તમારી માતૃભાષા. આપણે ગુજરાતીઓ છે તો આપણી માતૃભાષા છે એ ગુજરાતી હોય. પછી અહીંયા ચોઇસ ઓફ લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન. ખાસ ધ્યાન રાખવાનું ઈ છે કે આ ઈ જગ્યા છે કે જ્યાં તમારે તમારી જે પેપરની લેંગ્વેજ, જે તમે પરીક્ષા આપવાના છો એની લેંગ્વેજ જે છે એ કઈ લેંગ્વેજ સિલેક્ટ કરશો એ અત્યારે કહી દેવાનું છે. એટલે જનરલી જે મિત્રોને ગુજરાતીમાં પેપર દેવું હોય તો એણે અહીંયા ગુજરાતી છે એ કરી નાખવાનું. જેણે હિન્દીમાં પેપર દેવું હોય એણે હિન્દી કરી નાખવાનું, અથવા તો જેણે ઇંગ્લિશમાં પેપર દેવું હોય તો એણે ઇંગ્લિશ કરી નાખવાનું. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ બાબત છે. આવી રીતે છે એને આખી વસ્તુ કરવાની છે. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી હશે. બરાબર? પછી આવ્યું અહીંયા તમારા શરીર ઉપર કોઈ પરમનન્ટ વિઝિબલ માર્ક છે. બરાબર? કોઈ એવો વિઝિબલ તમને ડાઘ કે એવું વસ્તુ હોય તો એ આઈડેન્ટિફિકેશન જે કંઈ પણ હોય એ તમારે લખવાનું. જો ન હોય તો નોટ એપ્લિકેબલ. બરાબર છે? નોટ એપ્લિકેબલ કરી નાખવાનું એટલે ચાલે. બરાબર છે? અહીંયા 1 અને 2 એવા કોઈ માર્ક હોય તો લખવાનું, બાકી નહીં લખવાનું. પછી એવું અહીંયા તમારી કમ્યુનિટી ડિટેલ્સ, એટલે તમારે અહીંયા કમ્યુનિટી ડિટેલ્સની અંદર તમે SC છો, બરાબર છે, ST હોય કે પછી OBC આવે કે પછી EWS આવે, આવા બધા જે છે એ જે પણ કાસ્ટથી તમે ધરાવો છો, તમે આવો છો, એની તમારે ડિટેલ્સ છે અહીંયા નાખવાની છે. બરાબર? સિમ્પલ. અહીંયા ડિટેલ્સ નાખવાની, જે સિલેક્ટ કરી નાખવાનું. પછી ધારો કે OBC હોય તો એના માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આવે. જો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ધરાવે, હા તો હા ને ના તો ના. અને પછી એ OBC નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એની ડિટેલ્સ નાખવાની. અહીંયા ખાસ વાત કે OBC નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશની અંદર જ તમારું ચાલશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ કાઢવાનું રહેશે. સમજ્યા? નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઇંગ્લિશ વાળું ચાલશે. બીજી વસ્તુ,
કે જો તમે એસસી કે એસટી થી બિલોંગ કરો છો, આવો છો, તો એનું જે પણ એક ઇંગ્લિશ વાળું સર્ટિફિકેટ આવે છે એ તમારે માન્ય રાખવાનું રહેશે, એની ડિટેલ્સ છે તમારે નાખવાની રહેશે, બરાબર છે. માની લો હા હોય તો આવી રીતે તમારે કઈ કાસ્ટ છે એ તમારે આપી દેવાની, બરાબર. સર્ટિફિકેટ નંબર, આમે ઓબીસી વાળું જે છે કરીને સમજાવું છું, તમારું એસસી એસટી નું જે છે એ અલગ બને, તો એ રીતે તમે આપવાનું. અહીંયા કોણે જે છે એ સાઇન કરી છે એ ઓથોરિટી આપી દેવાની, અને અહીંયા જે છે તમારી એ ક્યારે એ તમને એ ડેટ ઉપર ઇસ્યુ કરવામાં આવ્યું છે એ સર્ટિફિકેટ, એની વિગત તમારે એ ડેટ તમારે અહીંયા નાખી દેવાની. ખાસ વાત એ છે કે અહીંયા જે ઇંગ્લિશ વાળું ઓબીસી વાળા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઇંગ્લિશ વાળું તમારું વેલિડ રહેશે, સમજ્યા? ઇંગ્લિશ વાળી વસ્તુ છે એ વેલિડ રહેશે. ઓકે, એના પછી આગળ હાલો તો પ્રેઝન્ટ એડ્રેસ આવે. અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ તમારું જે પણ કાંઈ હોય એ એડ્રેસ નાખી દેવાનું, અહીંયા સ્ટેટ નાખવાનું, અહીંયા ડિસ્ટ્રિક્ટ જિલ્લો નાખવાનો, અહીંયા આખું તમારું એડ્રેસ નાખી દેવાનું. અહીંયા તમારી જે નજીકનું જે સિટી હોય એ નાખી દેવાનું, ગામડામાં રહેતા હોય તો એ નજીકનું કોઈ સિટી તાલુકાનું હોય તો એ તમે નાખી શકો. અને અહીંયા તમારો પિનકોડ છે એ પિનકોડ તમારે સિમ્પલી રીતે આપી દેવાનો. ભાઈ એ જ એડ્રેસ ઉપર તમે રહ્યો છો, પરમનન્ટ એડ્રેસ એ સેમ છે તો એ અહીંયા ટીક માર્ક કરી દેવાનું. બાકી અહીંયા તમારે જે અત્યારે રહેતા હોય એ એડ્રેસ અને અહીંયા તમારું જે પરમનન્ટ એડ્રેસ હોય એ તમારે નાખી દેવાનું. આ પ્રોસેસ પૂરી થાય એટલે એના બાદ જે છે તમારે સેવ કરી નાખવાનું અને નેક્સ્ટ કરી દેવાનું. સેવ અને નેક્સ્ટ કરશો પછી આવી કંઈક વિન્ડો ઓપન થશે. હવે જે મિત્રો મારા એક્સ સર્વિસમેન છે તો એના માટે અહીંયા હા, જો એક્સ સર્વિસમેન હોય તો હા, અને નો હોય તો ના. જે મિત્રો છે એ ડિસેબલ છે, દિવ્યાંગો છે, જો એ હોય તો હા અને નો હોય તો ના. જો એ અહીંયા કહેશે કે હા તો એને ડિસેબિલિટીનો પ્રકાર એને દેવો પડે. જો તમારે સ્ક્રાઇબ્ડ એટલે કે પેપર લખવા માટે લહિયો એની આવશ્યકતા હોય, જે મિત્રો છે એ બ્લાઇન્ડ છે તો એ લખી ન શકે, તો એવા મિત્રો માટે અહીંયા આ લહિયાની સુવિધા જોતી હોય તો એને કહી દેવાની પહેલાથી જ. જો તમે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસીસ થી એ બિલોંગ કરો છો તો તમારી પાસે ઈબીસી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. જો હોય તો તમારે અહીંયા યસ કરવાનું, બાકી નો કરવાનું. જો તમે રેલવેની અંદર ઓલરેડી અત્યારે સર્વિસમાં હોય તો તમારે અહીંયા હા કરવું હોય તો અહીંયા હા, અને નો હોય તો ના. રેલવેમાં તમે ઓલરેડી સર્વિસ કરતા હોય તો હા કરી દેવાનું, અને ન કરતા હોય તો ના કરી દેવાનું, બરાબર છે. એના પછી ત્યારબાદ આવે છે કે જો તમે કોઈ એપ્રેન્ટિસનો જે છે એ કોર્સ કર્યો હોય, બરાબર, નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ જે મળે છે એ કર્યું હોય તો એ અહીંયા હા આપી દેવાની, બરાબર. અને ખાસ વાત ઈ કે અહીંયા તમારે બેંક ડિટેલ્સ છે નાખવાની. હવે એ જ બેંક ડિટેલ્સ નાખજો કે જેમાં તમારું ખાતું છે ચાલુ છે, બરાબર, જે ખાતું તમારું ચાલુ છે. બીજી વાત કે અહીંયા આ અકાઉન્ટ નંબર જે છે એમાં આ પૈસા રિફંડ આવશે. તમે જ્યારે પરીક્ષા ભરવા જશો તો એના બાદ એ વસ્તુ તમારી રિફંડ આવશે. તો અહીંયા એવા જ એકાઉન્ટ આપજો, બરાબર. તમારું એકાઉન્ટ હોય એ પણ આપી શકો, અથવા તો બીજું કોઈ એકાઉન્ટ આપી શકો, પણ શરત એટલી કે ચાલુ હોવું જોઈએ, એમાં રિફંડ આવશે. તો અહીંયા એ એકાઉન્ટ હોલ્ડરનું નામ, એ એકાઉન્ટ હોલ્ડરનો એકાઉન્ટ નંબર, એના પછી એનો નંબર ફરી પાછો નાખવાનો, અને એનો બેંકનો IFSC કોડ નાખી દેવાનો. તમારી જે બેંકની બ્રાન્ચ હોય એ બેંકની બ્રાન્ચનો એક IFSC કોડ હોય, એ IFSC કોડ છે એ તમારે અહીંયા અપ્લાય કરી દેવાનો. એટલે જેવું આવું કર્યું એટલે તમારી અડધી જે પ્રોસેસ છે એ અહીંયા પૂરી થઈ ગઈ, બરાબર. એટલે અહીંયા જે છે એ તમારે એટલું કરો, એના પછી તમારે સેવ કરીને નેક્સ્ટ કરી દેવાનું. પછી આવ્યું એજ્યુકેશન ક્વોલિફિકેશન. હવે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં અહીંયા ક્વોલિફિકેશન ઉપર સિલેક્ટ કરવાનું. 3 ઓપ્શન આવશે: ITI, મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ, અને નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ હોય તો એ. આવું 3 વસ્તુ છે એ તમારે અહીંયા આવશે, બરાબર. આ 3 જે બાબત છે, આ 3 જે વસ્તુ છે એમાંથી તમે ધારો કે 10 પાસ કર્યું હોય તો આ સિલેક્ટ કરવાનું, તમે ITI કર્યું હોય તો આ સિલેક્ટ કરવાનું, તમારી પાસે NSE હોય તો આ સિલેક્ટ કરવાનું, અને એની જે ડિટેલ્સ છે એ તમારે નાખી દેવાની, બરાબર. અહીંયા ક્વોલિફિકેશન જે તમે સિલેક્ટ કર્યું આવી ગયું, પછી કયા સ્ટેટમાંથી કર્યું એ આવી ગયું, અહીંયા કયા જિલ્લામાંથી કર્યું એ આવી ગયું, કયું બોર્ડ હોય, ગુજરાતની અંદર તમે 10 પાસ કરો તો GSEB, ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે, બરાબર.
કયા વર્ષમાં પાસિંગ કર્યું છે એ કરવાનું. હવે અહીંયા માની લ્યો કે તમારા જે છે એ પાસે જે સર્ટિફિકેટ છે 10માનું એમાં ડેટ નહીં લખી હોય તો તમારે જે દિવસે તમારું ટ્રાયલ સર્ટિફિકેટ આવ્યું હોય એ તમે નાખી શકો છો. ટ્રાયલ સર્ટિફિકેટ છે એ નાખી શકો છો. બરાબર. માની લ્યો કે ટ્રાયલ સર્ટિફિકેટ પણ નથી તો તમારું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે ડેટ ઉપર બન્યું હોય એ તમે અપ્લાય કરી શકો છો, નાખી શકો છો. પછી એ 10માની માર્કશીટનો જે રોલ નંબર છે એ તમારે નાખી દેવાનો અને એ જે છે એ રોલ નંબર સાથે સાથે એ રોલ નંબર નાખવાનો અને 10માની માર્કશીટનો એક નંબર હશે, એ નંબર છે સિરિયલ નંબર હશે એ તમારે અહીંયા નાખી દેવાનો અને અહીંયા ત્યારબાદ કરી નાખવાનું એડ. ખાસ ધ્યાન એ રાખજો કે એડ કરશો પછી જ આ આગળ વધશે, એટલે એડ તમારે ફરજિયાત કરવાનું એક વખત અને આમાં કોઈ જગ્યાએ ખોટું કરતા નહીં. જો કોઈ જગ્યાએ ખોટું થશે તો એને ફરી પાછું જે છે તમારે સુધારવામાં વાર લાગે. તો બને ત્યાં સુધી શાંતિથી છે આમાં ફોર્મ ભરવાનું રાખજો. બરાબર છે. આઈટીઆઈ કર્યું હોય તો આઈટીઆઈ વાળા મિત્રો છે એમના માટે અહીંયા આઈટીઆઈ સિલેક્ટ કર્યું, કયા ટ્રેડમાં કર્યું, કયા રાજ્યમાં કર્યું, ડિસ્ટ્રિક્ટ કયું, ઇન્સ્ટિટ્યૂટનું નામ શું, કયા વર્ષમાં આઈટીઆઈ પાસ કર્યું, બરાબર, કોણે એ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું, એ સર્ટિફિકેટનો પ્રકાર કયો છે એ તમારે સિમ્પલ નાખી દેવાનું અને એડ કરી દેવાનું. નેક કર્યું હોય, નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ કર્યું હોય તો એનો આખો નંબર ને એ બધી ડિટેલ તમારે આપી દેવાની. સિમ્પલ છે. જેવું તમે માની લો કે એડ કર્યું, એક્ઝામ્પલ તરીકે અહીંયા એડ કર્યું એટલે આવી રીતે આવી જશે. બરાબર છે. આવી રીતે આ પ્રકારેથી આવી જશે. પછી સિમ્પલ તમારે શું કરી દેવાનું, અહીંયા નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરશો એટલે ફોટો અને સિગ્નેચર છે એ તમારે આપવાની. અહીંયા ખાસ એ વસ્તુ છે કે તમારો જે ફોટો હોય એ ફોટો જે છે એની આને કહેવાય હાઈટ અને આને કહેવાય વિથ. એ હાઈટ અને વિથ એ ખાસ જોવાનું ઈ છે કે 320 પિક્સેલ જે છે એની હાઈટ હોવી જોઈએ અને 240 પિક્સેલ જે છે એની વિથ હોવી જોઈએ. અને આ તમારો ફોટો જે છે એ તમે ઓનલાઈન તમે રિસાઇઝ કરી શકો. ઘણા બધા એવા ટૂલ્સ અત્યારે અવેલેબલ હોય જ છે, એમાં તમે આ કરી શકશો. તમારો ફોટો છે મિનિમમ 50 KB અને મેક્સિમમ 100 KB ની વચ્ચે જ રહેવો જોઈએ. ત્રીજી વસ્તુ કે તમારો ફોટો છે એ ફોટામાં પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. ટોપી પહેરેલો ફોટો નહીં ચાલે, જેકેટ બેકેટ પહેરેલો ફોટો નહીં ચાલે. વ્યવસ્થિત તમારા કોઈ શર્ટ ટી શર્ટ જે કંઈ પહેર્યું હોય આટલો સાઈઝનો ફોટો, પાછળ આખું બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ, બરાબર, એવો ફોટો ચાલશે. બરાબર. ત્યારબાદ જે છે તમારી સાઇન, અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાની. એ સિગ્નેચરની જે હાઈટ છે એ 60 પિક્સેલ 60 પિક્સેલ અને વિથ જે છે એ 140 પિક્સેલની અંદર હોવી ફરજિયાત છે. આ જે સાઇન જે છે એ તમારી ખાસ 30 KB થી લઈ 30 KB જે છે ત્યાંથી લઈને 50 KB સુધી, મેક્સિમમ 50 KB, મિનિમમ 30 KB ની તો હોવી જ જોઈએ અને મેક્સિમમ 50 KB સુધીનું એ તમારું આખું હોવું જોઈએ. બરાબર. એના બાદ જે છે એ તમે અહીંયા ફોટો અપલોડ કરી નાખો અને ત્યાર પછી સેવ કરીને નેક્સ્ટ અહીંયા તમારે કરી નાખવાનું. એટલે આવી કંઈક વિન્ડો છે એ ઓપન થશે. હવે આ જે વિન્ડો છે એ વિન્ડો એમાં ખાસ તમારે ધ્યાન રાખવા જેવી આખી બાબત છે. આ વિન્ડોમાં શું ધ્યાન રાખવા જેવી બાબત છે તો આ જે વિન્ડો છે એમાં હવે પ્રેફરન્સીસ આપવાના છે. તમારે અહીંયા આરઆરબી નો જે અમદાવાદ રિજિયનનો ઝોન સિલેક્ટ કર્યો છે, અહીંયા તમને ઇલિજિબલ પોસ્ટ કઈ કઈ છે અમદાવાદ રિજિયનની અંદર એ આપવામાં આવે છે. અહીંયા આખું 14 અલગ અલગ વેકન્સી 14 પોસ્ટ છે. જે તમે પોસ્ટ સિલેક્ટ કરવી હોય એના ઉપર અહીંયા પ્લસની સાઇન દેખાય છે એ ક્લિક કરવાનું. પણ અહીંયા તમારા માટે મેં આખો એક ઓર્ડર જે વ્યવસ્થિત કહેવાય એ ઓર્ડર જે છે એ આપેલો છે. તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી અને આ મુજબનો ઓર્ડર સેટ કરજો જે તમને અહીંયા ફાયદો થશે. જેમાં મેં અહીંયા પહેલું નંબર ઉપર પ્રાયોરિટી પોઈન્ટ્સમેનની લીધી છે. બરાબર, પોઈન્ટ્સમેન છે. પછી 11મા નંબર ઉપર આસિસ્ટન્ટ ટ્રેક મશીન છે. કારણ કે આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કટ ઓફને ધ્યાનમાં રાખીને, ગુજરાતના સ્ટુડન્ટ માટે ધ્યાનમાં રાખીને આ મેં પ્રાયોરિટી જે મારા મત મુજબ જે હોવી જોઈએ એ આપેલી છે. બરાબર. આ પ્રાયોરિટી પ્રમાણે તમારે કરવાનું રહેશે. બરાબર. તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને આના બાદ 14 સુધી જે છે તમે આ રીતે જોઈ શકશો. આ મુજબ તમારું હોવું જોઈએ. આવું રાખજો તો જેથી કરીને તમને જોબના ચાન્સીસ છે એ વધારે થઈ જાય. એના બાદ તમારે અહીંયા એક ટીક માર્ક કરી દેવાનો, અહીંયા ટીક માર્ક કરી દેવાનો, અહીંયા ટીક માર્ક કરી દેવાનો. અહીંયા તમારું જે જગ્યાનું નામ લખી અને ત્યારબાદ સીધી જે છે અહીંયા પ્રિવ્યુ એપ્લિકેશન જોઈ લેવાનું. સેવ કરીને પ્રિવ્યુ એપ્લિકેશન
એપ્લિકેશનનું પ્રિવ્યુ જે છે એ તમને દેખાઈ જશે. એમાં એક ટીક માર્ક કરી અને ત્યારબાદ તમારું સીધું ફી ભરવાનું સેક્શન છે એ ઓપન થશે. ખાસ વાત એ યાદ રાખજો કે અહીંયા ફી છે એ કેટલી ભરવાની છે. બધા જ કેન્ડિડેટ જે અનામત કેટેગરી સિવાયના એ જે કેન્ડિડેટ છે કે જેની અંદર જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો, ઓબીસીના પુરુષ ઉમેદવારો, એ ઉમેદવારો, ઈડબ્લ્યુએસ ના પુરુષ ઉમેદવારો છે, એ બધાએ 500 રૂપિયા, આ 500 માંથી એને 400 રૂપિયા રિફંડ થશે. બરાબર, 500 રૂપિયા છે તો એ 500 રૂપિયામાંથી 400 રૂપિયા છે એ એના રિફંડ થશે. બરાબર છે. અને બાકીના જે અનામત કેટેગરીના ઉમેદવારો, જેમાં દિવ્યાંગો આવી ગયા, તમામ મહિલા ઉમેદવારો આવી ગયા, ટ્રાન્સજેન્ડર ઉમેદવારો આવી ગયા, એક્સ સર્વિસમેન ઉમેદવારો આવી ગયા, એસસી એસટી માઇનોરિટીઝ આવી ગયા, ઈબીસી આવી ગયા, બધાએ 250 રૂપિયા છે એ પેમેન્ટ કરવાનું રહેશે, ફી ભરવાની રહેશે. એ 250 રૂપિયા છે એને રિફંડ છે એ આપી દેવામાં આવશે. ક્યારે? જ્યારે એ સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આ પરીક્ષા આપશે ત્યારબાદ એની આ પરીક્ષા આપ્યા બાદ એની આ વસ્તુ આખી રિફંડ થશે. સીધી રિફંડ નહીં થાય. પરીક્ષા આપશો એના બાદ જે બેંક એકાઉન્ટ તમે આપ્યું છે એમાં જ આખી આ વસ્તુ છે રિફંડ થશે. તો આ રીતે દોસ્તો તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. ફોર્મની ફી છે એ ઓનલાઈન જ ભરવાની છે, એટલે ઓનલાઈન માધ્યમથી ફટાફટ ફી ભરાઈ જશે. બરાબર, આશા રાખું છું આ માહિતી તમને સમજાઈ હશે. અને તમારે આરઆરબી ની ગ્રુપ ડી ની જો વ્યવસ્થિત રીતે જો તૈયારી કરવી હોય તો તમે જોડાઈ શકો છો લક્ષ્યમ એકેડેમી સાથે, કે જ્યાં ગુજરાતનું સૌથી અફોર્ડેબલ રેટથી તમને શીખવવામાં આવે છે, બેસ્ટ ફેકલ્ટીઝની સાથે, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ અને 10 મોક ટેસ્ટની સાથે માત્ર 2500 રૂપિયામાં. પણ અત્યારે તમારે 2500 રૂપિયા નથી દેવાના. અત્યારે ઓફર જે છે 26મી તારીખની ઓફર જે છે, 26 તારીખ સુધી વાળી જે ઓફર આપણો રિપબ્લિક ડે ઓફરના અંદર, એટલે કે 27 તારીખ સુધી આ બેચ છે એ તમને પડશે માત્ર 1299 જ રૂપિયામાં. 1299 રૂપિયામાં તમે આખી રેલવે ગ્રુપ ડી ની તૈયારી ઘરે બેઠા સંપૂર્ણ સિલેબસની સાથે કરી શકશો. મટીરિયલની અંદર પીડીએફ મટીરિયલ, લાઈવ લેક્ચર્સ આવશે, એ ન જોઈ શકો તો રેકોર્ડેડ પણ જોઈ શકશો. અને તમે આખી વ્યવસ્થિત તૈયારી છે આ આરઆરબી ગ્રુપ ડી ઉપર કરી શકશો. 10 મોક ટેસ્ટ પણ આવશે ને ફાયદો છે તમારા માટે જબરજસ્ત છે. તો રાહ જોતા નહીં. 2500 રૂપિયા અત્યારે તમારે નથી દેવાના. તમારે જે છે માત્ર 1299 જ રૂપિયાની અંદર તમને આ આખી બેચ છે એ મળી જશે. આના માટે કદાચ તમારે કોઈ હેલ્પ જોતી હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 9429077607. આ અમારો જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરી શકો છો. અને વિડીયો છે એ ગમે તો તમારા તમામ મિત્રો સુધી એ શેર કરી શકો છો, તમારા મિત્ર વર્તુળમાં, તમારા ફેમિલીમાં, કે જે લોકો આ ફોર્મ ભરવાના છે. કારણ કે આ ફોર્મ ભરવામાં જો અહીંયા ક્યાંય ભૂલ થઈ ગઈ તો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે નડશે. એટલા માટે આ વિડીયો છે આપણે બનાવ્યો છે. આઈ હોપ માહિતી સમજાઈ હશે. અને ભૂલ્યા વગર અમારી આ લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ જોઈન કરવાનું ચૂકતા નહીં, કે ત્યાં ડેઈલીના રેગ્યુલર આ બધા જ અપડેટ્સ તમને મળતા રહેશે. લેક્ચર્સના અપડેટ પણ મળશે. તો ભૂલ્યા વગર અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખવાની ને બેલ આઇકન દબાવી દેવાનું, જેમાં ફટાફટ તમને તરત જ અપડેટ્સ હોય એ બધા જ અપડેટ્સ રેગ્યુલરલી તમને મળવા માંડે. ઓકે, આશા રાખું છું આ આખી માહિતી સમજાઈ હશે. ફરી પાછો તમને મળીશ નેક્સ્ટ અવાજ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.